થરાદ અને બનાસકાંઠા જિલ્લો એક કોંગ્રેસના ગઢ રહ્યા છે. ગઢ અકબંધ રહેશે, કિલ્લો જડબે સલાક રહેશે અને આવનારા દિવસોમાં તમે જોશો કે થરાદ અને બનાસકાંઠા બંને જિલ્લામાં કોંગ્રેસનો ગુલાલ ઉડવાનો છે. નરેન્દ્રભાઈ આવીને એરપોર્ટ બાબતે કોંગ્રેસે જમીન નહીં આપી, જે જૂઠાણું ફેલાવ્યું એનો પણ અહીંના વિસ્તારના લોકોમાં રોંગ મેસેજ ગયો છે. આજે મેં વિગતે વાત કરી અને લોકોની સમક્ષ રજૂઆત કરી છે કે 50 લાખ વીઘા જેટલી જમીન કોંગ્રેસ સત્તામાંથી ત્યારે ટોચ મર્યાદાના કાયદામાં, ભૂદાનમાં અને સરકારી પડતર જમીનના કોટામાંથી આપી છે. અને નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિત શાહ, હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના સીએમ ચારેય છેલ્લા 3 મહિનામાં આવીને ગયા, પણ દારૂ અને ડ્રગ્સ કાયમ માટે બંધ થશે એવી કેમ ખાતરી વિસ્તારના લોકોને આપી નહીં? કેમ આ વિસ્તારના વિદ્યાર્થીઓને, યુવાનોને અપીલ પણ નથી કરતા કે ડ્રગ્સ અને દારૂના, ચરસના, ગાંજાના રવાડે ચડતા નહીં? જ્ઞાનીબેને મને જાણ કરી કે ધાનેરાથી ફરી એકવાર ખટારામાં દારૂની રેલમછેલ રાજસ્થાનથી શરૂ થઈ ચૂકી છે. એટલે ચૂંટણી આવે એટલે અહીંની બેન દીકરીઓ, માતાઓને વધારે વિધવા કરવાનું આયોજન ચૂંટણી જીતવા ખાતર ભાજપના આગેવાનો કરે છે. આને પણ ચૂંટણીમાં મુદ્દો બનાવવાના છીએ અને અમને પાક્કી ખાતરી છે કે થરાદ અને બનાસકાંઠા બંનેમાં અમારી જિલ્લા પંચાયતો બનશે.